સરપંચ છે કે એ ઘરે? હા, રામ 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 રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. અરે અરે, શું કે સરપંચ ગામ? મજા 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 ને? હવે આપણે એક ખેતીવાડીનો કાર્યક્રમ હતો, એના માટે વાત કરવાની હતી તમને. બોલો ને શું હતું? તો હું તમને બતાવું, બરોબર? પછી આપણે ગામના ખેડૂતોને બધાય જાહેરાત કરવાની છે, તો એ પ્રમાણે કરી દેજો તમે. જો આ ખેડૂત ફાર્મર રજીસ્ટ્રેશન નું છે, તમને આની કઈ ખબર છે કે નહીં? છાપામાં રોજ આવે, તમે વાંચો, કઈક વાંચો. તમે સરપંચ થઈને નથી વાંચતા? ગામમાં મારે શું કેવું? જો આમાં એવું છે, ખેડૂત ફાર્મર રજીસ્ટ્રેશન છે. ખેતી કરતા હોય ને એને આમાં રજીસ્ટ્રેશન કરવું પડે ફરજિયાત. નકર બીજા પછી લાભ મળતા બંધ થઈ જાય, નો કરે ને તો કોક ખેડૂતોને ફોન કરો, આ સરકારનો હુકુમ છે અને કરવું ફરજિયાત છે. તો કઈક માહિતી દઈ તો આજના ખેડૂતો બધા ગામના હોય, જાગૃત થાય અને કઈક કરાવે રજીસ્ટ્રેશન. 2 મિનિટ તમે બેહો, અમારા 2-3 ભાવલા હે અને હું ફોન કરીને બોલાવી લઉં. બોલાવો. પછી ભાવલાઓને તમે માહિતી આપજો. તમે બોલાવો ખરી, પછી આપણે એને સમજાવી દઈએ. એલા છાપામાં આ ખેડૂત રજીસ્ટ્રેશન નું શું આવે છે? સરકાર હરોજ નવું કાઢતી હોય. શું છે આ બધું? ગામડે રજીસ્ટ્રેશન કરવા નીકળાય છે કે સિટી પૂરતું જ છે? કોનો ફોન આવ્યો? લે સરપંચે મને આજ તો યાદ કર્યો. સરપંચ નો ફોન આવ્યો. હા સરપંચ. હેલો, ભૂરા કાકા બોલે? હા ભૂરા કાકા જ બોલે ને. ચોરે આવજો ને અહીંયા. ક્યાં સોરે બેઠા છો? હા કાંઈ વાંધો ને, હાલો આવી જાય. બીજું શું હોય? કોણ આવ્યું છે? અહીંયા ખેડૂત રજીસ્ટર કરવા વાળા સાહેબ આવ્યા છે ને, તે થોડીક માહિતી આપવાની સરકાર તરફથી. તાલુકામાંથી ખેડૂત રજીસ્ટ્રેશન વાળા સાહેબ આવ્યા છે ને, ખેતીવાડીનું રજીસ્ટ્રેશન કરવાનું છે. કાંઈ વાંધો નહીં, સરપંચ આવી જાય. તમે શું સોરે સરીને બેઠા છો અત્યારે ખરાબ ઉપરના? હા આવું. હું એવું છાપામાં વાંચતો તો સરપંચ, ખેડૂત રજીસ્ટ્રેશન નું વાંચતો તો હું વિચાર કરતો તો કાં કોઈ આપણને જાહેરાત નથી કરતું. હાલો આવી જાવ. હાલો, ખેડૂત રજીસ્ટ્રેશન વાળા સાહેબ આવ્યા છે અને આપણે પોગી જાય. શું છે માહિતી ખબર તો પડે આપણને. જય શ્રી કૃષ્ણ સાહેબ, જય શ્રી કૃષ્ણ. ખેડૂત રજીસ્ટ્રેશન વાળા સાહેબ છે? હા, છાપામાં હું વાંચતો તો આજ હવે સરકાર નવું સરપંચ જોવો ને કાયદા રાખે. પછી ખેતીવાડી વિભાગમાંથી સાહેબ આવે છે. હા, એટલે શું કરવા સાહેબ આવ્યા તમે? તમે ખેડૂત? હા, ખેડૂત. આ ગામનો મોટો ખેડૂત હું છું. હા, હું કરશન કાકા, ભગો, અમાર પેથો, અમે બધા ખેડૂત જ છે. હા, શું છે? હું કે ખેતીવાડીના કાગળિયા બધા છે તમારી પાસે? અરે બધું છે ને, 7/8 ને બધું સાહેબ હોય જ ને. સરપંચ ને ખબર છે, ઓફિસે થી જ કઢાઈ આવી સરપંચ ની. એવું? તો આ એક રજીસ્ટ્રેશન કરવાનું હતું, ઉપર સરકારમાંથી આવ્યું છે. ફરજિયાત છે બધાને, એટલે એમાં તમને આ બધા લાભ મળતા હોય ને મળે. એટલે એમ નહીં, આપણે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી તો શું લાભ મળે એમાં લાભમાં એવું છે, જો આ સરકારી યોજના હોય, પેલા તો તમને ખબર હોય ફસલ વીમા યોજના શું છે, તો એનો લાભ તમને મળતો રહે. પછી બીજી એક કિસાનની સન્માન નિધિ યોજના, એમાં 2000 નો હપ્તો આવે. હા, એ તો આવે છે, મારા આવે. હા, આ તમે રજીસ્ટ્રેશન ન કરાવો ને તો એ હપ્તો બંધ થઈ જાય. બંધ થઈ જશે. પછી કિસાનોમાં ક્રેડિટ કાર્ડ જે આવે ને, એનો ફાયદો રહે તમને. તમારે કઈ વસ્તુ લેવી હોય, તમારી પાસે અત્યારે પૈસા ન હોય તો તમે ક્રેડિટ કાર્ડ થી લઈ શકો, એનો લાભ મળે. પછી ટેકાનો ભાવ તો તમને ખબર, ટેકાના ભાવે વેચવા જાય છે માલ, અમે જાય છે, એમાંય તમને ફાયદો રહે. આ રજીસ્ટ્રેશન કરેલું હોય તો આ બધા ફાયદા થાય એમ. એગ્રીકલ્ચર કંપની હોય ને, એમાં તમને જે લાભ મળતા હોય ને એ બધા મળે. તો સરપંચ તમે તો આવું કઈ કેતા નથી, પણ અમને એમ કે ગામડામાં નહીં થતું હોય એમ, અને કદાચ નો કરાવી તો શું થાય? નો કરાવો તો આ બધી લાભ બંધ તમારા. 2000 પેલા તો 2000 જ કપાઈ જાય, ત્યાંથી તમે હપ્તા બંધ થઈ જાય, એટલે 2000 બંધ થઈ જાય. તમે અમારા હપ્તા બંધ કરશો સરપંચ? હપ્તા બંધ નકરું પટાવાળા માથે નો નાખ દેવાય, તમારે થોડું કેવું જોઈએ સરપંચ. કાંઈ વાંધો ને, હાલો હવે અમે આવી ગયા છે. તો તમે કરાવ્યું પેલા? હા, તમે નકર ખેડૂત જ છો. ઈ તો કે 6 મહિનાથી કરાવી નાખ્યું છે એને. અરે બાપા, તમે 6 મહિનાથી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને અમને કેતા નથી. તમારે પેલા તો તમારી પાસે આધાર કાર્ડ છે કે? હા, આધાર કાર્ડ છે ને. આધાર કાર્ડ હોવું જોઈએ. પછી મોબાઈલ નંબર લિંક છે આધાર કાર્ડ માં? મોબાઈલ નંબર નાખેલા હોવો જોઈએ. નાખેલા છે ને? હા, નાખેલા છે. પછી 7/8 છે તમારે? હા, 7/8 છે ને. તો પછી હું તો કરાવી નાખો. હા, ના તો સારું. તમે કેતા તો નથી.
તમારો ફોન લાવો કે ઓલા ભગાને એને ફોન તો કરો આ સાહેબ અહીં બેઠા બેઠા થાય છે તો કરી તો દે એમ નહીં પણ તમે હોય એવું નથી કે હું એકલો જ કરી શકું. હા અહીંયા ગ્રામ પંચાયત હોય ને હા. ઈ કરી દે. વીસી અમારે હા, હા VCA. ગ્રામ પંચાયતમાં વીસી બેઠા હોય ઈ કરી દે હા ઈ કરી દે. હા. બધાય કરી દે. હા પણ પૈસા પૈસા નો લે ના, ને ના, પૈસા સરકાર તરફથી મફત સરકાર free. તરફથી ફ્રી માં લાવો 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 કરી નાખો હાલો. એ ભગા એ હા કાકા એલા અહીંયા આવજે આવી જા એટલે ફટાફટ આપણે રજીસ્ટ્રેશન કરાવી નાખી અને નો કરાવી તો શું થાય? શું નો કરી તો એટલે આ કાકા નહીં કરીને તો ઓલા 2000 ના હપ્તા જ પેલા બંધ થઈ જશે નો કરી તો હવે તમારે કેવું જોઈએ સરપંચ ઓલા કરશન કાકા તમે કીધું એક નથી કીધું ના ભાઈ એમને નથી કીધું. કરો ફોન એમને. હવે કરશન કાકો આપણા ગામનો મોટો ખેડૂત છે ભલામણ તમારે એને જ કેવું જોઈએ ને લાઈ ફોન કરું એ કરશન કાકા અને ખેતીવાડી વિભાગમાંથી ખેડૂત રજીસ્ટ્રેશન કરવા વાળા સાહેબ આવ્યા છે અને આપણા ખેતીવાડીના રજીસ્ટ્રેશન બધા કરવાના છે હા, તમે આવી જાઓ એટલે ખેતીવાડીનું રજીસ્ટ્રેશન થઈ જાય અને ઓલું આધાર કાર્ડ ખિસ્સામાં નાખતા આવજો ડોહા ભૂલી જતા નહીં એમાં મોબાઈલ નંબર નાખેલો છે કે નથી છે ને હા એમ હારું સાહેબ તમે આવ્યા અમને બધાને કોઈને ખબર જ નથી આ સરપંચ પણ હવે ધ્યાન ન દે એમાં અમે શું કરી? હા એ વાત ય તમારી હાચી અમે ધ્યાન ન દેતા હોય આ ઈ વાત હાચી તમે તો તમારી ફરજ નિભાવતા હોય પણ અમે નો ધ્યાન દેતા હોય કાંઈ વાંધો નહીં સાહેબ મારું તો કરી નાખો હા, થઈ ગયું ને? તમારું થઈ ગયું. જોવો જીન વાહ ભાઈ વાહ મારું રજીસ્ટ્રેશન થઈ ગયું હવે આનું શું આવશે કાર્ડ આવશે કાર્ડ આવશે. રજીસ્ટ્રેશન કાર્ડ થઈ ગયું છે અને હવે તમે બધા ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી નાખજો આ તો સાહેબ મને કેવા આયા અને થયું કર્યું મેં નકર આપણી પંચાયત ઓફિસ હોય એમાં ક્લાર્ક બેઠા હોય ઓલા વીસી બેઠા હોય ઈ કરતા હોય તે પછી CSC ના કેન્દ્ર હોય એમાં થતું હોય સાયબર કાફેમાં થતું હોય અને આ સરકાર માન્ય છે ગવર્મેન્ટ માન્ય છે સરપંચ કરાયું ને હા હા અને ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ લઈ જવાનું આધાર કાર્ડ 7/8. 7/8 લઈ જવાના અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોય ફરજિયાત લઈ જવાનો હા જુઓ મોબાઈલ નંબર લેતા જજો આધાર કાર્ડ લેતા જજો અને મોબાઈલ ભેગો લેતા જજો ભેગો ને હા અને 7/8 સર્વે નંબર તો જોઈશે ને બાકી હોય બધા કરાવી આવજો નકર તમારા ઓલા 2000 ના હપ્તા બંધ થઈ હાલો સરપંચ બીજું કામ નથી ને મારે ના હાલો રામ જાવ હા, હા. હાલો જાવ હો સાહેબ હા.